નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા. આવતી 24મીમાં દેવ તીર્થકુદ નામે 22માં તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા એક આપણને પણ જીવનની અંદરમાં એક વિચારવાનો મોકો આપે છે કે તીર્થંકરનો આત્મા છે. 2 ભવ પછી જે વ્યક્તિ તીર્થંકર થવાની છે, જે તીર્થંકર તરીકેનો એક દબદબો ભોગવવાની છે, તીર્થંકરનો આત્મા કેવો હોય આપણે જાણીએ છીએ, કારણ કે 24 તીર્થંકર પરમાત્મા આપણી નજર સમક્ષ છે. આદિનાથ પરમાત્માથી લગાવી અને પ્રભુ વીર સુધીના તીર્થંકરો પરમાત્માની જીવન ચરિત્ર, જીવન કથા, એમનો જીવનનો વૈભવ, એમની જીવનની રમ્ય સિદ્ધિઓ, એમની જીવનની ઊંચાઈ, ઉત્કૃષ્ટતા, આ બધું જ આપણી નજર સમક્ષ છે. અને એવા જ એક તીર્થંકર થનારા આત્મા 22માં તીર્થંકર, જેમ આ સમયમાં 22માં તીર્થંકર નેમનાથ ભગવાન છે, એમ આવનારી 24મીમાં 22માં તીર્થંકર તરીકે દેવ તીર્થકુત નામે આ અંબરનો આત્મા થવાનો છે. અને એ આત્મા અત્યારે કર્મના કારણે ગોથા ખાઈ રહેલો છે, કર્મના કારણે એક આડા અવડા ફંટાઈ ગયેલો છે. જીવનની સાહસિકતા, પરાક્રમ આ બધું જ દાખવવા જતાં ક્યારેક ક્યારેક સ્ટ્રગલ ભોગવવી પડી, સંઘર્ષ ભોગવવા પડ્યા. આ કથા આપણને ઘણું શીખવાડી જાય કે જિંદગીના માર્ગે આગળ વધશો તો મુશ્કેલીઓ આવવાની. એનાથી ડરીને, હારીને, થાકીને કે એનાથી દૂર જઈને કોઈ જિંદગી જીવાતી નથી. આ એક પાર્ટ ઓફ લાઈફ, આ એક જિંદગીનો અંગ છે, જિંદગીનો એક ભાગ છે, અવિભાજ્ય અંગ છે. એનાથી દૂર ક્યારેય જવાતું નથી. અને એ અંબર કર્મવશાત, કર્મના કોઈક એવા ઉદયના કારણે અથવા તો કુદરતના કારણે અથવા તો જે પણ ગણો હોય, એક નમ્ર નિર્ણય વ્યક્તિને પારખી ન શક્યા, સામેની વ્યક્તિનો એટલું જજ ન કરી શક્યા, એટલું અંદાજ ન કાઢી શક્યા, એટલું એનું જજમેન્ટ ન કાઢી શક્યા. અને એના કારણે આજે એ વ્યક્તિઓ એક વખત તો જીતી ગઈ. અને સારી વ્યક્તિઓ ઉપર ખરાબ વ્યક્તિઓ એક વખત જીત મેળવે એટલે કાયમ માટે જીતે જ, આવું જીવનમાં ક્યારેય પણ નહીં માનવાનું. ઘણી વખત શું થાય છે કે સારી વ્યક્તિઓ હારે અને ખરાબ વ્યક્તિઓ જીતે, એટલે આપણને મનમાં એમ જ થયા કરે કે દુનિયામાં હંમેશા સારી વ્યક્તિઓને સહન કરવાનું આવે, ખરાબ માણસો હંમેશા જીતે, અથવા તો એ લોકોને જલસા હોય, સારી વ્યક્તિઓને દુઃખ સહન કરવાનું, સારા બનવાનું નહીં, હંમેશા આપણે એના જેવા જ બનવાનું, ટીટ ફોર ટેટ આ વ્યવહાર રાખવાનું. આવું કોઈ વાત નથી. આજે ભલે થોડીક એની જીત દેખાતી હોય, પણ આજે એના ચરિત્ર ગવાય છે સારાના. આજે એની ઉપરના પ્રવચનો થાય છે સારી વ્યક્તિના. આવનારી 24મીમાં તીર્થંકર થવાનો છે આ જ સારો આત્મા. જે લોકો દુષ્ટ આત્મા હશે, કદાચ એનું કોઈ ચરિત્ર પણ નથી, યાદ પણ નથી કરતા, અને યાદ કરવામાં આવે છે તો આ સારી વ્યક્તિના કારણે યાદ કરવામાં આવે છે. આજે ભગવાન મહાવીરની સાથે સાથે ગોશાલા અને સંગમને જે યાદ કરવામાં આવે છે, શું એ લોકો સારા હતા માટે યાદ કરીએ છીએ? નો, પરમાત્મા મહાવીર સાથે જોડાયેલા હતા માટે યાદ કરવામાં આવે છે. ગુલાબની બાજુની અંદરમાં કાંટા છે તો કાંટાનો ઉલ્લેખ થાય છે, એ કાંટાના કારણે થાય છે. ગુલાબની બાજુમાં છે માટે ઉલ્લેખ થાય છે. સારી વ્યક્તિની બાજુની અંદરમાં રહે છે માટે જ ખરાબ વ્યક્તિઓના ક્યારેક ઇતિહાસ ગવાતા હોય છે. રામની સાથે હતા માટે રાવણને લોકો યાદ કરે છે, ગુલાબની બાજુમાં હતું માટે કાંટા લોકો યાદ કરે છે. એમ શરૂઆતની અંદરમાં આપણને એમ લાગે કે ખરાબ વ્યક્તિઓ જીત્યા. જો અત્યારે અંબર સારો હતો છતાં એને મરઘા બનવું પડ્યું, એને પણ એવા ખરાબ થવા જેવું હતું, પહેલેથી પણ એને બધું ખરાબ વિચારી લેવા જેવું હતું. એવું કોઈ જ વિચારવાની જરૂરિયાત નથી. દરેક વ્યક્તિના જીવનની અંદરમાં આવા બધા કેટલાક પ્રસંગો બનતા હોય છે, અવસરો આવતા હોય છે. એનાથી કંઈ એમ નહીં માની લેવાનું
કે ખરાબ વ્યક્તિઓ જીતે અને સારી વ્યક્તિઓ જીવનમાં સહન કરે, હંમેશા પરેશાન થાય. નો, એવું કોઈ કહેતા કોઈ નથી. આ બાજુ અંબરનો આત્મા, અંબર પોતે નરદેહ ગુમાવી અને મરઘાના ભવની અંદરમાં અત્યારે સપડાયેલો છે. હવે આવા સમયની અંદરમાં કોણ બચાવશે? કોણ એને એમાંથી બહાર કાઢશે? આપણને એમ થાય કે હવે તો એની જિંદગી ગઈ, ખતમ થઈ ગઈ. અને કમલ કાંચન યોગી અને કાગી નાગીએ તો નક્કી કર્યું કે હવે જિંદગી ભર આને સબડવા દો. આ અવસ્થાની અંદરમાં આપણા જગ્યાની અંદરમાં આવી અને પરાક્રમ બતાવવાની ઈચ્છા રાખી અને આપણી દીકરીને ઉપાડી જવાની વાત કરે. રોજ આ માનસિક ત્રાસ, રોજ પરેશાની, રોજ હેરાનગતિ, રોજ એની ઉપર વિવિધ જાતના અત્યાચારો કરવાના અને જાણે કે આ કરીને એક વેરની વસૂલાત કરવા માટે માંગતા હોય. પણ આવા સમયની અંદરમાં અપાર ધીરજ, એકદમ ઠંડક ભરી શાંતિ, ઠંડા કલેજે એને આ દિવસો પસાર કરતા ગયા. મારવાના નથી એ નક્કી હતું. ત્રાસ સહન કરવાનો છે તો સહન કરવો જ પડવાનો છે. અંતે એક દિવસ એવો આવ્યો કે આ લોકો હારી થાકીને હવે નક્કી કર્યું. કમલ કાંચન યોગી અને કાગી નાગી વિચારે હવે શું કરવાનું આને? આપણે એને ખતમ નથી કરવો, આપણે નથી મારવો. રખેને આપણે જો મારી નાખ્યો અને ગોરખ યોગીનીને જો ખબર પડી તો આપણને છોડશે નહીં. આ દુનિયાની સર્વોચ્ચ તાકાત ધરાવનારી ગોરખ યોગીની માતા છે, એટલે એને છંછેડવા જેવી નથી. કારણ કે અંબર એમના દ્વારા આવેલો માણસ છે, એમના આદેશથી આવેલો માણસ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, ક્યારે પણ ગોરખ માતા અગર ધ્યાનમાંથી જાગ્યા અને એમને ધ્યાનનો જો પ્રયોગ કર્યો તો એમને ખબર પડવાની છે. તો આપણા 12 વગાડ્યા વગર નહીં રહે. એટલે આપણે ખતમ નથી કરવો. સજા તો કોઈ પણ આપી શકે એમ છે. મારી પ્રિમાસિસમાં દાખલ થયો તો સજા હું આપી શકું છું. મારી સીમાની અંદરમાં મને નુકસાન પહોંચાડવા માટે આવ્યો, તું કાંઈ પણ કરી શકું છું. અને ગોરખ યોગીની માતાએ કદાચ આ જોયું પણ હશે કે આવું થવાનું છે. અને જો આપણે અંબરને ખતમ કરી નાખ્યો, મારી નાખ્યો, તો ગોરખ યોગીની માતાનો કોપ આપણે સહન એવો કરવો પડશે કે 7 પેઢી સુધી યાદ રહેશે. એટલે આપણે એ તો જોખમ કરવું જ નથી. હવે શું કરવાનું, શું કરવાનું, શું વિચારીએ? જોજો આ કેવી અવસ્થા છે અંબરની. બધી તાકાત છે, પરંતુ અત્યારે વિચાર છે, વાણી બિલકુલ ચાલી ગઈ છે. વિદ્યા પ્રયોગ અત્યારે કરી શકે એમ નથી. બધી જ એની વિદ્યા પ્રયોગોની તાકાત અત્યારે કમલ કાંચન યોગિનીની માયાજાળની અંદરમાં ફસાઈ ગયેલી છે. જ્યારે તમારી પાસે બધું જ હોય અને કોઈ તમારું ન હોય, આના જેવી દુનિયામાં દયામણી હાલત બીજી કોઈ નથી. બધું જ છે એની પાસે, બધી તાકાત, બધી સમૃદ્ધિ, છતાં પણ અત્યારે જાણે કે કશું જ કરી શકે એમ નથી. અને એ સમયની અંદરમાં વિચારતા વિચારતા એમ લાગે કે કોણ બચાવશે આ સમયની અંદરમાં. શાસ્ત્રોમાં એક શબ્દ આવે છે, રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. કોઈક ભવની અંદરમાં કરેલા શુભ કાર્યો અને એનાથી બંધાયેલું પુણ્ય, એ જ પુણ્ય આવા સમયની અંદરમાં આપણને બચાવી નાખતો હોય છે. એટલો હોજારો અકસ્માત થયેલો હોય, ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હોય, બિલકુલ કચ્ચર ઘાણ, આમ ગાડીના ડૂચા નીકળી ગયા હોય, એમ લાગે કે અંદરમાં બેસનારી વ્યક્તિના હાડકા પણ સલામત નહીં રહ્યા હોય. એનો પ્રાણ તો છોડો, એના હાડકાના પણ ભૂકા બોલાઈ ગયા હશે. અને પછી ખબર પડી કે બિલકુલ ખરોજ પામ્યા વગર આ વ્યક્તિ બહાર નીકળી શકેલી હતી. કોણે બચાવ્યું? આ રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. ચારે કોર આપત્તિઓમાંથી ઘેરાયેલા હોય, દુશ્મનોની ફોજની વચની અંદરમાં રહેલા હોય, છતાં પણ જીવતા હેમખેમ બહાર આવે. આ કોણ બચાવે છે? રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. થોડાક સમય પહેલા કદાચ સાંભળ્યું હશે કે કોઈક દેશની અંદરમાં આકાશમાંથી વિમાન તૂટી પડ્યું. એમાં બેઠેલા 10-12 પેસેન્જરો હતા, બધા જ મરી ગયા. એક નાનકડો 6 મહિનાનો બાળક અને બાકી 14 થી 15 વર્ષના 2 બાળકો જંગલની અંદરમાં 8મા 10મા દિવસે પણ જીવતા મળ્યા. હવે વિચારી લો, આકાશમાંથી વિમાન તૂટી પડે, સરકતું અગનગોરો બનેલું વિમાન તૂટી પડ્યું છે પ્રાય ઇન્ડોનેશિયાના જંગલની અંદરમાં. અને એ જંગલમાં પડેલા વિમાનમાંથી 6 મહિનાનો બાળક અને એક 14 વર્ષ અને 15 વર્ષના 2 બાળકો જીવંત મળે, જીવતા મળી જાય. આખા વિશ્વની અંદરમાં આશ્ચર્ય ફેલાઈ ગયું કે કેવી રીતે બન્યું. માનવું પડે કે રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. આવા સમયની અંદરમાં મારું તમારું કરેલું એક પુણ્ય આપણને જીવનમાં બચાવે છે. અને પુણ્ય શેનાથી બંધાય છે? એ તો આપણને ખબર છે કે તમે શુભ ભાવ કરો, શુભ આચાર અને શુભ વિચાર, આનાથી જ વિશિષ્ટ કક્ષાનું પુણ્યનો બંધ થતો હોય છે. જીવનમાં સારા વિચારો અને સારા આચારો જીવનની અંદરમાં લાવો, એનાથી વિશિષ્ટ કક્ષાના પુણ્યોના બંધ થતા જવાના.
પુણ્યના ઉદય થતા જવાના. આના સિવાય કોઈ કહેતા કોઈ રસ્તો નથી કે મને તમને જીવનની અંદરમાં વિશિષ્ટ કક્ષાનું પુણ્ય બંધાય. બેઠા બેઠા તો કોઈને પુણ્ય બંધાવાનું નથી. એમને એમ કઈ જાપ કરતા કરતા પુણ્ય બંધાવાનું નથી. કંઈક તો કરવું પડશે. અને અંબરના આત્માએ કરેલું પુણ્ય આ ભવની અંદરમાં એને આવીને બચાવે છે. આપણને એમ લાગે કે બસ ગયા, ખતમ થઈ ગયા, હવે જિંદગી મારી શૂન્ય થઈ ગઈ, નામશેષ થઈ ગઈ. અને એવા અંધારામાંથી એક વ્યક્તિનો હાથ આવે અને આપણા હાથને પકડે, ચલ દોસ્ત આવી જા, હું તારી સાથે છું, હું તને બચાવી લેવા તૈયાર છું. અને આવા બિલકુલ અંધારા ખૂણામાંથી કોઈનો આવેલો પ્રકાશવંતો હાથ અને આપણને આવીને બચાવી લેતો હોય તો માનવું પડે કે રક્ષંતી પુણ્યાની પૂરા કૃતાની. આખો એક સરસ મજાનો મંગલ શ્લોક આવે છે. જંગલમાં ગયા હો, અટવીમાં પડ્યા હો, એકલા અટુલા હો, સમાજની વચની અંદરમાં બિલકુલ એકલા પડી ગયા હો, આપણે અનાથ હોઈએ, કોઈ આપણો હાથ પકડનાર ન હોય, કોઈ આપણા સગા સંબંધીએ મોઢું ફેરવી નાખ્યું હોય, અને એ સમયની અંદરમાં આપણો હાથ પકડનારું છે આ ધર્મ તત્વ અને પુણ્ય તત્વ. વિનય વિજયજી મહારાજાએ શાંત સુધારસ નામના ગ્રંથની અંદરમાં આ જ લખ્યું છે, અનાથાના મસૌ નાથો, અબંધુના મસૌ બંધુ. જેનો કોઈ નાથ નથી એનો આ નાથ છે, જેના કોઈ બંધુ નથી એનો આ બંધુ છે, જેનો કોઈ હાથ પકડનારો નથી એનો હાથ પકડનારો પુણ્ય છે. અગર પુણ્યએ મજબૂતાઈથી મારો તમારો હાથ પકડી રાખ્યો તો આ વિશ્વની અંદરમાં કોઈ આપણો હાથ પકડે કે ન પકડે આપણને એની સાથે કોઈ ખબર પણ નહીં પડે. રક્ષંતી પુણ્યાની પૂરા કૃતાની. મારું તમારું પુણ્ય જ આપણને જીવનની અંદરમાં બચાવતું હોય છે. હવે અંબરની આ અવસ્થા બિલકુલ નરદેહે ગુમાવી અને પરાધીનતાની પરાકાષ્ઠા સમાન એક તિર્યંજ ગતિ, એક પશુ પક્ષીનો ભાવ મરઘા તરીકે બેઠેલો છે, ત્રાસ સહન કરે છે. કાગી નાગી અને કમલ કાંચન યોગીએ વિચાર્યું કે આપણે એને અહીંયાથી રવાના કરી દઈએ. આ જંગલ છે એ જંગલના એવા ભૂભાગમાં ફેંકી દઈએ જ્યાં ચિત્ર વિચિત્ર પ્રાણીઓ હોય, વન્ય પ્રાણીઓ હોય, કદાચ ભૂખ્યો તરસો મરી જાય અથવા તો કોઈ પશુ આવીને શિકાર કરી જાય. એમાં આપણે શું કરી શકીએ? આપણે તો કહી દઈશું ગોરખ માતાને કે અમારા આશ્રમની અંદરમાં આવીને અમારી દીકરીને ઉપાડવાની કોશિશ કરે, અમે એને જીવતો જવા દઈએ, અમે એને સ્વાગત કરીએ, અમે એને ઘરની અંદરમાં રાખીએ, પાલન પોષણ કરીએ. માં તમને પણ ખબર છે કે આવી રીતે કરવાનું, અમે એને માર્યો નથી, એના પાપથી મરી ગયો છે. બસ આપણે તો છટકી જવાનું. અને એક દિવસે આ એક વિચારણા કરી. હવે બહુ દિવસ રાખ્યો, બહુ મહિનાઓ આપણે અહીંયા રાખ્યો, હવે આને આપણે વધારે પાલન પોષણ કરવાની કોઈ જરૂરિયાત નથી. અને એક દિવસ નક્કી કર્યું કે આને ઉપાડી અને આપણે આ જંગલના એવા એક ભાગમાં ફેંકી દઈએ, અવાવરૂ ભાગની અંદરમાં જ્યાં હિંસક પ્રાણીઓ હોય. અને આ જંગલ છે હરિછત્ર નામનો દ્વીપ, બહુ ગોજારો દ્વીપ રહેલો છે. અહીંયા માનવો પણ આવતા ડરતા હોય, દેવતાઓ પણ નીચે આવતા વિચારતા હોય. એમાં ફેંકી દઈએ. અને એક દિવસ કાગી નાગી કમલ કાંચન યોગીની સંમતિ મળવાના કારણે, કમલ કાંચન યોગીના કહેવાના કારણે મરઘાને ઉઠાવ્યો અને કીધું અમે તને જંગલમાં ફેંકી રહીએ છીએ, હવે તારું જે ભવિતવ્યતા હોય, તારું જે ભવિષ્ય હોય તું જાણે. તે અમારો ગુનો કર્યો છે. અમારી પ્રિમાઇસીસમાં એક તો વગર પરમિશને એન્ટ્રી કરી, અમને પૂછ્યા વગર તે પ્રવેશ કર્યો, અને બીજું અમારી દીકરીને ઉપાડી જવાની તે ગુસ્તાકી કરી. તે વિચાર્યું કે મારી દીકરીને ઉપાડી જાઉં, એની આ સજા તું ભોગવી લે. હવે અંબર હતો, ભલે વાચા નથી પણ મનમાંથી તો સમજદાર હતો કે આ બધું જ જીવનનો એક ભાગ છે, એને મારે સહન કરી લેવાનું છે. અને ચકર વગર આંખોના કારણે કશું જ બોલી શકે એમ નથી. ઉપાડ્યો અને જંગલના એવા ભાગમાં જઈને ફેંકી દીધો કે જ્યાંથી કદાચ કોઈ બહાર કાઢી પણ ન શકે, કોઈ માનવ જઈ પણ ન શકે. એટલું ગીચ ઘાડ જંગલ, એટલા વન્ય પ્રાણી અને પશુઓ ત્યાં રહેલા હોય, એટલા હિંસક પશુ પંખીઓ, સરીસૃપો, એવા વિચિત્ર પ્રકારના વીછી, સાપ વગેરે ત્યાં ફેંકી દીધો. તારું જે થવું એ થાય. એને નીચે પટકી અને કાગી નાગી નીકળી પડ્યા. એમને એમ કે બસ હવે આ થોડા દિવસોનો મહેમાન છે, ખતમ થઈ જવાનો છે. પરંતુ અંબરનું પુણ્ય જેવું માગતું હતું કે બસ એને અહીંયાથી કાઢો, પછી હું એને બચાવવા તૈયાર છું. ઘણી વખત એવું લાગતું હોય છે કે આપત્તિ આપણને બહુ મોટી આપત્તિ લાગતી હોય છે. ઘણી વખત એ જ આપત્તિ આપણને સંપત્તિ તરફ લઈ જવા માટેનો એક દરવાજો ખોલી આપતી હોય છે. આપણે એક વિચારીએ, ચંદનબાલા સાધ્વીજી હતા, પરમાત્મા મહાવીરના પ્રથમ સાધ્વી. કેટલી બધી તકલીફોમાં ઘેરાતા ગયા. પિતાજી હારી ગયા, યુદ્ધમાં મૃત્યુ થયું, માનું પણ મૃત્યુ થયું, બજારની અંદરમાં દાસી તરીકે વેચાવાનો વારો આવ્યો.
મૂલા શેઠાણીએ 3 દિવસની ભૂખી રાખી, માથાના વાળ કાપી નાખ્યા. આ બધી જ તકલીફોમાંથી એટલા માટે પસાર થઈ કે કારણ કે આ જ આપત્તિમાંથી, અને એક વાત યાદ રાખજો, સુખનો રસ્તો દુઃખની ગલીમાંથી પસાર થાય છે. સુખ સુધી જવું છે તો દુઃખની ગલીમાંથી પસાર થવું જ પડશે. બસ ચંદનબાલાને પરમાત્મા મહાવીરની પ્રથમ સાધ્વી સુધી પહોંચાડવા હતા. એમને પરમાત્મા મહાવીરના પ્રથમ સાધ્વીજી બનાવવા હતા. એટલા માટે એમને એક આના માટે આવી એક વ્યવસ્થાનું માળખું તૈયાર કર્યું કે આમાંથી જ પસાર થવું પડશે. અંબરને પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે, આગળ મહાન કાર્યો કરવા છે, હજારો વર્ષો સુધી જેના ચરિત્રો ગવાવાના છે. એક આચાર્યએ એની ઉપર કલમ ચલાવી છે, એની ઉપર રાસ અને ચરિત્ર બનેલા છે. તો જીવનની અંદરમાં આવા તો દુઃખો સહન કરવા જ પડશે. અને કેટલીક આપત્તિ એવી હોય છે કે જે આપણા માટે મંગલકારક બનતી હોય છે. એટલે એક વાત યાદ રાખજો કે બધી જ આપત્તિ ખરાબ નથી અને બધી જ સંપત્તિ સારી નથી. કેટલીક આપત્તિ એવી હોય છે કે જે સંપત્તિ સુધી લઈ જાય છે, અને કેટલીક સંપત્તિ, કેટલાક સુખદ અનુભવો એવા હોય છે કે જે આપણને દુઃખ તરફ લઈ જતા હોય છે. અંબરના જીવનની અંદરમાં જોઈ લો, આપણને એમ લાગે કે આના કરતા તો આશ્રમમાં સલામત તો હતો, ભલે ત્રાસ પડતો હતો, ભલે દુઃખ પડતું હતું, ભલે થોડા ઘણા ભૂખ્યા તરસ્યા રહેવું પડતું હતું, પણ સારું તો હતું, સલામતી તો હતી. અહીંયા તો સલામતી શું? ભાઈ આ જંગલમાં કોણ બચાવી શકશે? એને કેવી રીતે સામનો કરશે? કેવી રીતે પ્રતિકાર કરશે? એક નરદેહ હતો ત્યારે મોટા રાજાઓ અને દેવોની સાથે પણ આ ઝઝૂમી શકતા હતા. પણ હવે અત્યારે કોણ આને બચાવશે? આ એક મરઘા બનેલા આત્માને કોણ બચાવશે? બિલકુલ પરાધીન. શું એ યુદ્ધ કરી શકે? જ્યારે વાઘ, સિંહ અને કોઈ એવા હિંસક પ્રાણીઓ સામે આવે, કેવી રીતે ઝઝૂમી શકશે? કાગી નાગી આ જ ચાહતા હતા કે બસ ફેંકો, એનું જે થવું એ થાય. પડકીને તો ચાલી ગયા. આ બાજુ સમજદાર, વિચાર તો બધી જ હતી. સમજી રાખજો, મનુષ્યનો ભાવ હતો અને એમાંથી મરઘા બન્યા છે, એટલે તન બદલાયું છે, મન નથી બદલાતું. આ એક વાત સમજવા જેવી છે. ઘણાને થતું હશે ગુરુદેવ, તો કેમ પછી બીજા બધા મરઘાઓ કે બીજા પ્રાણીઓને આવું નથી થતું? ભાઈ એ લોકોનું તન અને મન બંને પશુઓનું છે. જ્યારે અહીંયા શું હતું? નરદેહ હતો. મંત્ર પ્રયોગ દ્વારા, એવા વિશિષ્ટ પ્રકારના ઔષધિ અને ભોજન પ્રયોગો દ્વારા એનું તન બદલ્યું છે. મન થોડી બદલી શકાય છે. મન તો માનવનું જ રહેવાનું. એટલે વિચાર શક્તિ તો સલામત રહેલી છે. વિચાર શક્તિ કુંઠિત નથી થયેલી. એની ઉપર મંત્ર પ્રયોગ દ્વારા એના મંત્ર પ્રયોગ ન કરી શકે આવી શક્તિનો પ્રયોગ કર્યો છે. મન તો છે, વિચારી શકે છે. અને હતો ચાલાક, ચતુર, બાહોશ, હિંમતવાન, સાહસિક, પરાક્રમી, બધા જ રસ્તા કાઢી શકે એમ. અને ત્યાં એને વિચાર્યું કે આ જગ્યા છે ખતરનાક. હવે હું એવા જગ્યાની અંદરમાં જઈને પહોંચી જાઉં કે થોડોક સમય પસાર થઈ જાય, કોઈક એવો મંગલ દિવસ આવે, અથવા તો ગોરખ માતાને ખબર પડે, આ બધું ચંદ્રાવતીને ક્યાંકથી ખબર પડે, ચંદ્રાવતી મારા વિશે વિચારે, અને ક્યાંકથી એને કોઈ ક્લિક થઈ જાય, મગજમાં કંઈક થઈ જાય અને કોઈક બચાવવા માટે આવે, અથવા તો આ જંગલમાંથી જ કંઈક એવો રસ્તો નીકળશે. મને એવું છે અંદરમાંથી કે કંઈક રસ્તો નીકળશે, પણ મારે જીવતા બચવું પડશે. જાન બચા તો લાખ પાયા. કંઈક મારો પ્રાણ બચાવી લેવો પડશે. હવે આ જંગલ છે, વન્ય પ્રાણીઓનું જંગલથી ભરેલું જંગલ છે, અને એવી જગ્યાએ ફેંક્યો છે કે જ્યાં કદાચ એક રાત કાઢવી પણ કદાચ મુશ્કેલ બની શકે. પરંતુ આવી અવસ્થાની અંદરમાં શબ્દ તો યાદ રાખજો, રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. આપણે એમ નહીં માનવાનું કે મેં પહેલેથી બધી વ્યવસ્થા કરેલી હતી, મેં આઈડિયા લગાવ્યો, મેં બુદ્ધિ વાપરી, મેં એટલી બધો પ્લાન બનાવ્યો, મેં પ્લાનિંગ સાથે કામકાજ કર્યું. પ્લાન, આઈડિયા, તમારી બધી જ હોશિયારી, ચાલાકી, ચતુરાઈ કશી જ કામ નથી લાગતી. ભલે બહારથી એમ લાગે કે મારી કરેલી ચતુરાઈ, ચાલાકી, મારો પ્લાન, મારો આઈડિયા એ મને બચાવે છે. હકીકતની અંદરમાં પુણ્ય બચાવતો હોય છે. રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની, આ શબ્દને વારંવાર યાદ રાખજો. પછી ભલે આપણે કહી દઈએ ભાઈ મને પૈસા એ બચાવ્યો, પૈસા પણ તને મળ્યા છે પુણ્યથી, અને પુણ્યથી મળેલા પૈસા એ બચાવ્યો, એટલે છેલ્લે જસ તો મળતો હોય છે પુણ્યને. આપણે શું કહીએ? મેં એવા બધા પ્લાન બનાવ્યા ને કે ભાઈ બધાને તકલીફ પડી, પણ કોરોનામાં મને તકલીફ ના પડી. મેં પહેલેથી એવું બધું ગોઠવી દીધેલું હતું. ભાઈ એ તમારું ગોઠવાયું, અને એ ગોઠવણ તમારી સફળ કોને કરી? પુણ્ય એ કરી છે. યાદ રાખજો, પુણ્યના પવન વગર આ દુનિયાની અંદરમાં એક ચીજ ચાલી શકતી નથી. એક ચીજ નહીં. ભલે આપણે બહારથી એમ કહી દઈએ મારું પ્લાનિંગ, મારી બુદ્ધિ, મારો આઈડિયા, મારું પહેલેથી હોશિયારી, આપણે બધું પહેલેથી પારખી ગયા અને પહેલેથી બધો વેલ પ્લાન્ડ
બધું વ્યવસ્થિત ગોઠવી દીધું, માટે મારું થઈ ગયું છે. ભલે તમે નામ કોઈ પણ આપી શકો છો, પણ હું એમ માનું છું કે આ બધું જે થાય છે એ પુણ્યના દ્વારા થતું હોય છે, અને પુણ્યના સંબંધ જોડાયેલા છે ધર્મના સાથે, અને ધર્મનો સંબંધ જોડાયેલો છે સ્વ પુરુષાર્થ સાથે. મારે પુરુષાર્થ કરવાનો, એનાથી મને પુણ્ય બંધાશે, અને એ બંધાયેલું પુણ્ય મને આવનારા ભવની અંદરમાં ક્યાંકથી એવો એક રસ્તો કાઢી આપશે કે જે મને બચાવી લેશે. વરના ઘનઘોર જંગલ, વિકટ અટેરી, એકલા અટુલાપણું, પરાધીનપણું, બિલકુલ પરાધીનપણું, અને એ અવસ્થાની અંદરમાં કેવી રીતે આ દિવસોના દિવસો જંગલમાં કાઢવાના? આ કોઈ એકાદ દિવસનો સવાલ નતો. ચાલાક અને ચતુર મન તો હતું, તન ભલે પશુનું હતું. મનથી તો બધું વિચારી શકતા હતા, અને એને જોયું કે આ જંગલમાં કોઈક તો જગ્યા એવી હશે કે જ્યાં થોડી ઘણી મને સલામતી મળી શકે. અને ચાલતા, થોડુંક ઉડતા, જાજુ તો ઉડી ન શકે, મરઘો તમે જોયો હશે, મુર્ગા જ્યાદા ઉડી નહીં શકતા હે. ધીરે ધીરે કરતા રસ્તો કાઢી, અને કાંકથી પીછા છોલાયા, કાંઈ પણ થયું પણ એક રસ્તો કાઢી અને એક એવા ખુલ્લા ભાગમાં પહોંચી ગયો. ખુલ્લો ભાગ એવો હોય છે, લગભગ જંગલનો એક નિયમ છે કે ગાઢ વનરાજી હોય, ગીચ ઝાડી હોય, એવા જંગલમાં પશુઓ વધારે, લોકોને છુપાવાનો સમય મળે. ખુલ્લા મેદાની પ્રદેશની અંદરમાં હિંસક પશુઓ ન રહે. ગાય વગેરે ખુલ્લા મેદાનમાં રહે, પણ જે હિંસક પશુઓ છે એ લોકોને એક છુપાવાની ઓથ જોઈએ, એક ગાઢ જંગલ જોઈએ. અને એવી જગ્યાની અંદરમાં આ પહોંચી ગયા, અને ખુલ્લો મેદાની પ્રદેશ, અને જોઈ લીધું કે અહીંયા એટલા બધા પશુઓ કદાચ નહીં આવી શકે, બચી શકું છું. અને કોઈક એવી બખોલ શોધી લીધી જ્યાં પોતાની જાતને ગોઠવી દીધી. વિચારજો કેવી સ્ટ્રગલ છે. એક તીર્થંકરના આત્માને અત્યારે કેવી અવસ્થામાંથી ગુજરવું પડે છે. એક સમય એવો આવવાનો છે કે દેવેન્દ્રો, નરેન્દ્રો, વિદ્યાધરો, ચક્રવર્તીઓ જેમના ચરણના દાસ બનવાના છે, જેમના ચરણના ઉપાસક બનવાના છે. અને આજે અત્યારે એમને એમની પોતાની જાતને સલામત બનાવવા માટે કોશિશ કરવી પડતી હોય છે. દિવસો બધાના બદલાતા હોય છે. એટલે એક મજાનો નિયમ બનાવી દઉં, બતાવું ગુજરાતીનો, કે જિંદગી જ્યારે હાથમાં લીંબુ પકડાવે, સમજ્યા ને? લીંબુ એટલે એવી વિચિત્ર પરિસ્થિતિ. આપણે નથી કહેતા લો લીંબુ હાથમાં પકડાઈ ગયું, લો લીંબુ હાથમાં આવી ગયું. લીંબુ એક શબ્દ પ્રयोग છે ગુજરાતી માટે. લીंबू आ शब्द प्रयोग यह कहना चाहता है आपके जीवन में शून्य हो गया, आप फेल गए, आप बिल्कुल हार गए, आपका प्लान सारा फेल हो गया, आप सब कुछ हार गए. बस આ એક પ્રયોગ છે ગુજરાતીનો. લો હાથમાં લીંબુ પકડાવી દીધું. લો તમને શું આપ્યું? બડી બડી બાતે કરી, હાથમાં લીંબુ પકડા દિયા ને. લીંબુ પકડાયું મતલબ વાતોની અંદરમાં રાખ્યા ને સાવ ખાલી હાથે રવાના કરી નાખ્યા. આવો એક શબ્દ પ્રયોગ આવે છે. તો એવા સમયની અંદરમાં કુદરત જિંદગી જ્યારે હાથમાં લીંબુ પકડાવે એવા સમયે ઉદાસ થવા કરતા એ લીંબુમાંથી શરબત કેમ બનાવવું એ જ સાચું શિક્ષણ છે. હવે આ અપેક્ષાએ જો વિચારી લઈએ ને, જેને આ વાક્ય બનાવ્યું હશે એને કમાલનું વાક્ય બનાવ્યું છે. મેં ક્યાંકથી આ પુસ્તકમાં વાંચેલું વાંચ્ય, મને એટલું બધું ગમી ગયું, એટલું હાર્ડ ટચ લાગી ગયું કે જિંદગી જ્યારે લીંબુ પકડાવે ત્યારે ઉદાસ નહીં થવાનું. હોશિયારી એવી વાપરો કે હવે એ જ લીંબુમાંથી તમે શરબત કેવી રીતે બનાવી શકો. લીંબુનો શરબત બનાવી દો, જલસા પડી જાય. લીંબુમાંથી શરબત બનાવી દો અને મહેમાનને પીવડાવો, મહેમાન પણ ખુશ થઈ જાય. લીંબુ આમ જોવા જઈએ તો ગુજરાતીમાં શબ્દ પ્રયોગ શું બતાવ્યો છે? લીંબુ પકડા દઈએ આપકે હાથની અંદર. લો તને લીંબા બતાવ્યા ને, તને લીંબુ બતાવી દીધું ને. લીંબુનો મતલબ છે તને ઠગ્યા, તારી સાથે ચીટિંગ કર્યું, તને તારી સાથે ધોખો આપ્યો, વિશ્વાસઘાત કર્યો. એક તને કહ્યું શું અને જિંદગીમાં શું આપી દીધું. પણ એ સમયમાં જો માણસ આ લીંબુમાંથી શરબત બનાવવાની કલા શીખી લે, અને આજનું શિક્ષણ આ શીખવાડવામાં કાચું પડેલું છે. જોઈ લો તમે, હું નથી કહેતો, તમે એક ફિગર વાંચી લો. સુસાઇડના કિસ્સા બનવાના બધા જ ફિગર તમે વાંચી લો, એના આંકડા જાણી લો. મોટા ભાગના ભણેલા ગણેલા યુવાન દીકરા દીકરીઓ અને કોટા એજ્યુકેશનનું જે હબ ગણાય છે ત્યાં તમે તપાસ કરો, ત્યાંના ફિગર તમે વાંચી લો. વેબસાઇટની અંદરમાં તમે ચેક કરી લો કે આ છેલ્લા કેટલા મહિનાઓની અંદરમાં કેટલા યુવાન દીકરા દીકરીઓએ ત્યાં આપઘાત કરી નાખ્યો. ભણવાનું પ્રેશર, માતા પિતાનું પ્રેશર, એક બીજી રીતનું કંઈક પ્રેશર આવી ગયું હોય, કોઈ ખોટી રીતે ફસાઈ ગયા હોય, કોઈના બ્લેકમેલના ભોગ બનતા હોય, અથવા તો ત્યાંની યુનિવર્સિટીનું ચિકાર પ્રેશર હોય. નહીં આટલા માર્ક્સ લાવવા જ પડશે તો તમને અમે રાખીશું, બાકી નહીં રાખીએ. માતા પિતાનો પણ ફોર્સ, આટલા પૈસા અમે ખર્ચીએ છીએ, તમારે આટલા માર્ક્સ લાવવા જ પડે, આટલો રેન્ક તમારે લાવવો જ પડે. અહીંયા ભણવાનું બોધરેશન, ટેન્શન,
ભણવું ગમે નહીં, સરખી ઉંમરના દોસ્તારો હોય, કંઈ આડાઅવળો પગ લપસી પડેલો હોય, દિવસ રાત મથાકૂટ કરતા હોય, સમજણ આવતી ન હોય, એકાદ પરીક્ષાની અંદરમાં કાચા પડી ગયા, આ બાજુ માતા પિતાનું પ્રેશર, યુનિવર્સિટીનું પ્રેશર, ટીચરોનું પ્રેશર. કોઈ ટીચર એવું નથી શીખવાડતા કે જિંદગી લીંબુ પકડાવે ત્યારે શરબત બનાવતા શીખી જાઓ. મને બતાવો એક યુનિવર્સિટી, એક એવું શિક્ષણનો સિલેબસ, એક એવી કોલેજ, એક એવી સ્કૂલ, એક એવો ટીચર જે બેટાને સમજાવે કે બેટા જિંદગી છે, કોશિશ કરવાની, નંબર 1 લાવવાની, બધાએ અપેક્ષા રાખવાની, દોડવાનું. ઉપર નથી કે તમે જિંદગીમાં સંતોષ માની લો. તમારી પાસે જે છે એમાં સંતોષ માનજો, પણ તમે જે છો એમાં સંતોષ નહીં માનતા. એમાં તો રોજ નવી વૃદ્ધિ કરવાની છે. હું આજે જે છું ને એમાં મારે સંતોષ નથી માનવાનો. ઓર વધારે સાધુ સારો બનું, ઓર વધારે સારા આચાર બનાવું, ઓર વધારે સુંદર બનું, ઓર વધારે આગળ વધું. મારી પાસે જે છે એમાં સંતોષ માનવાનો, પણ હું જે છું એમાં સંતોષ નથી માનવાનો. પણ હવે આ બે ભેદરેખા કોઈ શિક્ષણ કોલેજમાં સમજાવતા નથી. બાળકોને આ કોઈ શીખવાડવાની અંદરમાં આવતું નથી. બસ. અને જિંદગીમાં જ્યારે લીંબુ પકડાઈ ગયું, જિંદગી જ્યારે હારી ગયા, કંઈક એવા નિષ્ફળ ગયા અને એવા સમયની અંદરમાં સુસાઇડ કરી નાખું, ખતમ થઈ જાઉં, મરી જાઉં. અરે યાર, લીંબુ પકડાયું છે તો શરબત બનાવવાની કલા શીખો. અને આ કલા શીખવાડે એ જ સાચું શિક્ષણ અને એ જ સાચો શિક્ષક. જોઈ લો પરમાત્મા મહાવીરનો આખો સિલેબસ. એમાં આપણને આ જે કર્મની થિયરી બતાવી, એમાં એ જ બતાવ્યું છે કે કોશિશ કરો, નંબર 1 બનવાની, તમે આગળ વધો, નંબર 1 બનો, દુનિયાના તમે ટોપ રેન્કર બનો, તમે દુનિયાના ટોચના શ્રીમંતોમાં આગળ વધો. કોઈ ના નથી પાડતા. પરમાત્મા મહાવીર ગરીબીના વિરોધમાં નથી. ગરીબને પ્રેમ કરવાનું કીધું છે, ગરીબીને પ્રેમ કરવાનું નથી કીધું ભગવાન મહાવીરે. ભગવાને કીધું શ્રીમંત બનો, આગળ વધો. પણ એમાં ફેલ ગયા, નુકસાન પામ્યા, એમાં થાપ ખાઈ ગયા, એમાં નીચે પછડાઈ ગયા. આપકો પીછે હટના પડા, પીછે આના પડા, આપકો જીરો બનના પડા, આપકો શૂન્ય બનના પડા. એવા સમયની અંદરમાં ભગવાન કહે છે કે આ કર્મની થિયરી દ્વારા તમે એનું શરબત બનાવી લો. હશે મારા કર્મમાં આવું હશે, ફરી વાર કોશિશ કરીશ, મારું જ પુણ્ય ઓછું પડ્યું, ચલો ઓર વધારે પુણ્ય વધારું, ઓર વધારે સારા કાર્ય કરું, ઓર વધારે જીવનની અંદરમાં શુભ ભાવના ભાવું, જેથી આવતીકાલે આવું ન થાય. આ શું કર્યું છે? જિંદગી લીંબુ પકડાવે ત્યારે શરબત બનાવવાની કલા શીખી લીધી. ચંદનબાલાએ આ શીખી, મૈણા સુંદરીએ આ શીખી, અંજના સુંદરીએ આ શીખી, સતી માતા સીતાએ આ શીખી, દ્રૌપદીએ પણ આ શીખી, ગજસુકુમાર મહામુનિએ પણ આ શીખી, જીવતા ચામડી જેની ઉતારાઈ છે એવા ખંડક મુનિએ પણ આ કલા શીખી. 500 સાધુ ઘાણીમાં પીલાતા હતા, એ લોકોએ પણ આ જીવનની કલા શીખી લીધી કે જિંદગી જ્યારે લીંબુ પકડાવે ત્યારે એમાંથી શરબત બનાવી લો. મતલબ ખરાબ પરિસ્થિતિને પણ તમે સારી બનાવી લો, ખરાબ પરિસ્થિતિનો પણ ફાયદો ઉઠાવી લો. ખરાબ પરિસ્થિતિમાં પણ તમે તમારું એક સાર તત્વ પકડી અને નુકસાનીમાંથી પણ ફાયદો શોધી લો. બસ આ જ વાત હતી. નુકસાનીમાં તમે નિરાશ ન થાવ, હેરાન ન થઈ જાઓ, નુકસાન તમે નાસીપાસ ન બની જાઓ. એ જ નુકસાનીને પગથિયું બનાવી તમે આગળ નીકળી જાઓ. આ શિક્ષણ કહેવાય છે. પણ આ કહેવું પડે છે દુઃખ સાથે, ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે. હજારો છોકરા છોકરીઓના પરિચયમાં છું અને એ લોકોની જિંદગીને જોયા પછી અને આ બધા મીડિયા દ્વારા અને ન્યૂઝપેપરો દ્વારા જે ફિગરો વાંચું છું એ ઉપરથી ખબર પડી ગઈ છે કે શિક્ષણ આ શીખવાડવામાં કાચું પડ્યું છે કે જિંદગી જ્યારે લીંબુ પકડાવે ત્યારે એમાંથી શરબત કેવી રીતે બનાવવું, આ કલા મોટા ભાગે લોકો ભૂલવા મળ્યા છે. શું કામ આપઘાતના કિસ્સા વધ્યા? શું કામ સુસાઇડના કિસ્સા વધતા ચાલ્યા? શું કામ લાખોની સંખ્યાની અંદરમાં સુસાઇડ થતા જાય છે? આ નાનકડું સુરત છે, અત્યારે સુરતમાં ચાતુર્માસ છે. સુરતના ન્યૂઝપેપર જ્યારે વાંચું છું ત્યારે રોજના 4 થી 5 જણા આપઘાત કરે છે. રોજના કોઈ બીમારીના કારણે, કોઈ હતાશાના કારણે, કોઈને પૈસાની તકલીફ આવી ગઈ માટે, કોઈ સંબંધોની અંદરમાં નિષ્ફળ ગયા માટે, કોઈ છોકરા છોકરીને પ્રેમ ભંગ થઈ ગયો માટે. આ કંઈ મરવાનું કારણ નથી ભાઈ. આના માટે જિંદગી મરી જવાની? અરે લીંબુ તો ઘણાને પકડાયું છે. બહુ મોટી મોટી વ્યક્તિઓને પણ જિંદગીમાં લીંબુ હાથમાં આવ્યું છે. રામચંદ્રજી, જેને દુનિયા ભગવાન કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન, જોઈ લો, પરમાત્મા કક્ષાની ગણાતી આ વ્યક્તિઓને પણ જિંદગીએ લીંબુ પકડાવ્યું. એ લોકોએ એમાંથી શરબત બનાવી લીધું. શું રામચંદ્રજીને જંગલમાં નથી જવું પડ્યું? 12 વર્ષ જંગલના ચક્કર કાપવા પડ્યા છે. શ્રી કૃષ્ણ ઉપર ઓછી આપત્તિઓ આવી છે? જન્મતાની સાથે માતા પિતાથી વિખૂટા પડવાનું, એક નંદ બાબાના ઘરે ઉછેરવાનું અને ત્યાં મોટા થવાનું, માતા પિતાનો પ્રેમ જ જિંદગીમાં નથી જોયો અને બહુ નાની ઉંમરની અંદરમાં કેટલી બધી જવાબદારીઓ આવી ગઈ. જરાસંઘને હરાવવાનો, આ બાજુ કૌરવોને હરાવવાના,
આ બાજુ આખી દુનિયાને એક માર્ગ બતાવવાનો. કેટલી નાનકડી ઉંમરમાં લાગે કે શ્રી કૃષ્ણનું બાળપણ રહ્યું જ નથી. બસ સીધા જ નાની ઉંમરે મોટી જવાબદારી આવી ગઈ. આતતાઈઓની સામે પડવાનું, એ લોકોની સામે ઝઝુમવાનું, સત્યનો પક્ષ લેવાનો અને આવા દુષ્ટાત્માઓનો વધ કરવાનો, આ બધું જ કરવાની અંદરમાં જિંદગી ચાલી ગઈ. ક્યાં એમને જીવનમાં સુખ ભોગ્યું છે? છતાં પણ આજે કૃષ્ણની ગીતા ઘર ઘરમાં વંચાય છે. રામની રામાયણ લોકોના હોઠ ઉપર રમે છે. કેમ? કારણ કે જિંદગીએ લીંબુ પકડાવ્યું ત્યારે એમાંથી શરબત બનાવવાની કલા એ લોકો શીખી લીધી. અને માતા પિતાઓને કહું છું કે આ શિક્ષણ સ્કૂલમાં નહીં મળે, તમે તો શીખવાડો. તમે તો આવી કથાઓ દ્વારા, આવી વાતો દ્વારા બેટા બેટીને સમજાવી દો. બેટા, જીવનમાં નિરાશા તો એક પાર્ટ ઓફ લાઈફ. આવશે જીવનની અંદરમાં નિરાશા. બેટા, બધાને સહન કરવું પડ્યું છે. તું એકલી નહીં, બધાને સહન કરવું પડ્યું છે. બેટા, આ દુનિયામાં બધાને ત્રાસ પડ્યો છે, સહન કર્યું છે. પણ જિંદગીમાં શરબત બનાવવાની કલા શીખી લો. આપત્તિને પણ તમે એક અવસરમાં ટ્રાન્સફર કરી લો. આપત્તિને અવસરમાં ટ્રાન્સફર કરવી, એનું નામ છે જિંદગી લીંબુ પકડાવે ત્યારે એમાંથી શરબત બનાવી લેવાનું. હવે આ જોજો, અંબર આપત્તિ આવી છે, હવે એને અવસરમાં ટ્રાન્સફર કેવી રીતે કરે છે. ભલે અત્યારે પરાધીન છે, પણ એવી જગ્યાની અંદરમાં પડ્યો છે અને એક ધન્ય દિવસ આવ્યો, અચાનક જ આવી ગયો. બસ આપ બચકર રહો, થોડીક શાંતિ से જિંદગી ગુજાર લો. બસ થોડાક સમય સાયલેન્ટ થઈ જાઓ તો એક દિવસ એવો આવશે કે તમારો પરાજય વિજયની અંદરમાં કન્વર્ટ થઈ જશે. અને આ જ બન્યું. એક દિવસ મહિનાઓના મહિનાઓ પસાર થયા, દિવસોના દિવસો પસાર થયા. જાતને બચાવતા 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 એક દિવસ સારો આવશે અને ખરેખર સારો દિવસ આવ્યો. એવો દિવસ આવ્યો કે અચાનક જ એવી કોઈ ઘટના બની ગઈ, જે ઘટનાના કારણે અંબર સીધો મરઘામાંથી વરી પાછો નર દેહની અંદરમાં પાછો આવી ગયો. અને પોતે આશ્ચર્યચકિત થઈ ગયો, એ ક્યાં હો ગયા? અચાનક શું થઈ ગયું? કેવી રીતે આ બની ગયું? બસ એક જગ્યા એવી મળી ગઈ અને ત્યાં અચાનક એવું થઈ ગયું. હવે શું થઈ ગયું? મને ખબર છે કે તમને કથાની અંદરમાં બહુ ઇન્ટરેસ્ટ પડે છે. બહુ લોકોના ફોન આવે, ગુરુદેવ કથા પૂરી કરી નાખો ને, કથા પૂરી કરી નાખો ને. હું એને કહું છું, કથા પૂરી કરવામાં કોઈ વાંધો નથી, પણ આપણી વ્યથા થોડી પૂરી થવાની. કથાની સાથે આપણી વ્યથાઓને પણ જાણવી છે. આપણી જીવનની કરુણ ગાથાઓને પણ આપણે જાણવી છે. આપણા જીવનની એક દિશા અને દશાને પણ આપણે નક્કી કરવી છે. આ કથાના માધ્યમ દ્વારા, આ કથાનો ટેકો પકડી, આ કથાનો સાથ પકડી અને આપણે પણ આગળ વધવું છે. આટલો એક જીવનનો પાઠ શીખી લો કે જિંદગી જ્યારે લીંબુ પકડાવે ત્યારે નિરાશ, હતાશ થયા વગર એમાંથી શરબત કેમ બનાવવું, એની કલા શીખી લેવા જેવી છે. બસ એ કલા શીખી લીધી. તમને કહું, જિંદગીનું બધું જ શિક્ષણ આવી ગયું, બધું જ આવી ગયું. મૈણા સુંદરીએ લીંબુ પકડાવ્યું તો શરબત બનાવી લીધો. તો આજે ઘર ઘરની અંદરમાં 11 લાખ વર્ષ થઈ ગયા, છતાં પણ મૈણા સુંદરી અને સિપાલ કુંવર આજે ઘર ઘરની કથા બની ગયા છે. કેમ બની ગયા છે? બસ આ કલા શીખી લીધી. આ જો આવડી ગયું અને કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી, અબજો રૂપિયાનું શિક્ષણના ખર્ચા કર્યા પછી, માતા પિતા મોંઘી દાળ સ્કૂલમાં લાખો રૂપિયા ખર્ચીને ભણાવે છે, છતાં પણ બાળકની પાસે આ શિક્ષણ તો નથી મળતું. આ શિક્ષણ પદ્ધતિ બિલકુલ વિચિત્ર છે, ખોટી છે, કસમયની છે, અયોગ્ય છે. જે આપણું ગુરુકુળનું શિક્ષણ હતું અસલ, એ જ લાવવા જેવું છે. અને એના માટે કોશિશ ચાલુ છે. કદાચ હિન્દુસ્તાન સરકાર કોશિશ કરી રહેલા છે કે આપણું એ ગુરુકુળનું શિક્ષણ વળી પાછું આવે. હવે અંબર કેવી રીતે કન્વર્ટ બને છે, એનું પુણ્ય વળી પાછું કેવું જાગૃત બને છે અને કેવી રીતે એમાંથી બહાર આવે છે, એ કથાને આપણે આગળ જાણીશું. પણ ખુશીના સમાચાર એ આપી દઉં કે આવી ગયા બહાર. પણ એક એવી વસ્તુ, અને આ દુનિયામાં આવી વસ્તુઓ હોતી છે, આજે પણ છે, પણ એ આપણને ઓળખાવી શકે એવું શિક્ષણ આપણી પાસે નથી. બિલકુલ બકવાસ શિક્ષણ, બેકાર. બાળકોને આમ ત્રાસ થઈ જાય છે. જેટલા છોકરા છોકરીઓ મારી પાસે આવે, ઉદાસ ચહેરો, આમ બચારા નિરાશ અને આમ હતાશ થઈ ગયા હોય, સ્કૂલમાંથી આવીને આમ થાકીને લોથ થઈ ગયા હોય. આમ લાગે કે શિક્ષણ તો એવું જોઈએ જે અંદરનો આનંદ વધારે, સ્પિરિટ વધારે, પાવર વધારે. ચલો, એ બધી વાતો આપણે આગળ કરતા જઈશું. આ કથાની સાથે સાથે આપણી જીવનની વ્યથાને પણ જાણતા જઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. એક ખુલાસો કરી લઉં, બહુ લોકોને ક્યારેક આ પ્રવચનો ડિલીટ થઈ જતા હોય છે કોઈને કોઈ કારણસર. તો એ લોકોને કહેવાનું કે હવે આ સમસ્યામાંથી મુક્ત થવા માટે વૈભવે મહેનત કરી જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ ખોલી છે, જેની અંદરમાં આ જ પ્રવચન અને એની પહેલાના બધા જ પ્રવચનો, છેલ્લા લગભગ 3-3.5 વર્ષથી આ પ્રવચનો ચાલે છે, ઓડિયો પ્રવચન. આ સુધીના બધા જ પ્રવચનો એ માધ્યમ દ્વારા તમને મળી જશે.
વૈભવે બનાવેલી ચેનલ જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ, તમે આ એક સર્ચ કરજો, કરી શકો છો અને એમાંથી તમને બધા જ પ્રવચનો મળી જાય. એટલે જેને જૂના પ્રવચનો પણ જોઈતા હોય, હવે ઘણા કોઈ વચમાંથી જોઈન થયા છે તો અમારા સેવકભાઈને કે બધા પ્રવચનો મોકલો. હવે આ સુધીના કેટલા બધા પ્રવચનો મોકલીએ, એના કરતાં તમે જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલમાં ચાલી જાઓ. એમાં વૈભવનો પણ નંબર હશે, તમે એનો પણ કોન્ટેક્ટ કરી શકો, એ તમને આખી લિંક મોકલી શકે. અને હું તો કહું છું સીધા ડાયરેક્ટ ગ્રુપમાં જોડાઈ જાઓ, તમને સીધા જ પ્રવચનો આવી જાય. વૈભવે સરસ મજાની મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે આ વૈભવ, ખરેખર ધન્યવાદ આપું છું. એ પારસ, આ વૈભવ, આ બધા છોકરાઓ એવા જોડાયેલા છે. ગુરુદેવ આપ ચિંતા નહીં કરો, આપ ખાલી પ્રવચન મોકલી આપો, બાકી બધી જવાબદારી અમારી. રોજ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવાની સાથે સાથે આ બધી મહેનતો કરવાની. એટલે જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ તમે એને સબસ્ક્રાઇબ કરી શકો, અથવા તમે કાયમી સભ્ય બની જાઓ. તમને આપોઆપ રોજના પ્રવચન કદાચ આમાંથી તો આવશે, વોટ્સઅપમાંથી ડિલીટ થઈ ગયા કદાચ, તો એમાંથી તમને ડાયરેક્ટ મળી શકે છે. એ અંગેની બીજી વિચારણા આગળ કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.